કેટલાય સમયથી જીટીએફ નહોતા રેમાં એટલે ભાઈબંધની ઓફિસે આવતા રહ્યા ને જીટીએફ એમ નાખી પ્રમોશનનો વિડીયો ઉતારવાનો હતો એટલે ઉતારવા આવતા રહ્યા ને ટ્યુશનમાં સાનામાના બાણા પાછળ વયા ગયા ને બધા ભાઈબંધનો વિડીયો ઉતારી નાખ્યો. તો કેમ છો બધા મિત્રો, મજામાં દેશો? આપણા નવા મિની વ્લોગમાં તમારું બધાનું સ્વાગત છે. બપોરે જમી કરીને બેહી ગયા નાની દુકાને, ધ્યાન રાખો. બહાર નીકળ્યા ને બહુ તડકો લાગ્યો, ઘરે આવીને ટોપી પહેરીને ખંભે ઠેલો નાખ્યો ને નીકળી ગયા હાર્દિકભાઈ ઘરે લેસન કરવા. ઈ ભલે હું તો મારે એસપી ની પાકી બુક લખવાની હતી એટલે એસપી ની પાકી બુક લખવા બેહી ગયા. કોણ કોણ મારી જેમ પાકી બુક નથી બનાવતા કોમેન્ટ તો કરો. ચાર જેવું વાગી ગયું ને હું ને હાર્દિકભાઈ ઘરે આવતા રહ્યા. પ્રમોશન નો વિડીયો ઉતારવા જવાનું હતું, ગાડી કાઢી નીકળી ગયા વિડીયો ઉતારવા. આવતા રહ્યા વોલપેપર ની દુકાને પ્રમોશન નો વિડીયો ઉતારવા. પછી તો વિડીયો ઉતાર નાખો. તમારે કોઈને વોલપેપર લેવું હોય તો ડિસ્પ્લે ઉપર નંબર આપેલો છે, આજે જ કોન્ટેક્ટ. વિડીયો ઉતાર નાખો, ગાડી કાઢી નીકળી ગયા ઘર બાજુ. ઘરે આવતા ઉદયભાઈ બેઠા હતા. પછી તો હું એનું કીન નાખી. યશભાઈ નો ફોન આવ્યો કે ભાઈબંધ ની ઓફિસે આવી જીટીએફ રમવા. પછી તો કેટલા સમય પછી જીટીએફ રમી નાખી. કોણ કોણ રમે છે કોમેન્ટ તો કરો. ઘરે આવવાને 5:30 વાગી ગયા, ટ્યુશન નો ટાઈમ થઈ ગયો. ગાડી કાઢી નીકળી ગયા હું ને ધવલભાઈ ટ્યુશન. બધા ભાઈબંધ ભેગા થઈ ગયા ને ટ્યુશન માં આવતા રહ્યા. નીચે લાઈટ નહોતી એટલે બધા ભાઈબંધ ધાબે બેહવા આવતા રહ્યા ને બધા ભાઈબંધ એકાઉન્ટ ના દાખલા ગણતા. 8 વાગી ગયા બધા ભાઈબંધ ટ્યુશન માંથી છૂટી ગયા. ગાડી કાઢી નીકળી ગયા પાછા ઘર બાજુ. ઘરે આવવાને મોટી દુકાને બેહવાનું કીધું. પછી તો મોટી દુકાને ધ્યાન રાખવા આવતા. દુકાને બધું કામ પતાવીને બધા ભાઈબંધ પાસે બેહવા આવતા રહ્યા. બધા ભાઈબંધ તો ફ્રી ફાયર રમતા હતા ને આપણે જોવા મળ્યા. તમે બધા ફોલો તો કરી નાખો.